ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આજે બીજો દિવસ છે ગામડે અને જઈએ છીએ વાડીએ. વાડીએ જવા માટે આપણે બળદગાડામાં બેસી ગયા છીએ અને આપણું બળદગાડું જાય છે રસ્તે. એ તો બધું આવું હોય વાતાવરણ એકદમ શુદ્ધ નેચરલ. વચ્ચે અહીંયા છે ને નદી આવે જોઈ શકો. પહોંચી ગયા છીએ. હવે આપણી વાડી નજીક આવી ગઈ છે અને જંગલ જેવો એરિયો છે આપણી વાડીની બાજુમાં. બગીચો છે આંબાનો ને અહીંયાથી હવે આ રસ્તો બી બહુ ખરાબ આવે છે. તો આપણી વાડી આવી ગઈ છે હવે કાંદો ને અહીંથી આપણી વાડી છે બધી જોઈ શકો. તો આપણે વાડીએ પહોંચી ગયા છે. કોયડી બળદગાડું વાળે છે, વળી ગયું છે, અહીંયાનું પાર્કિંગ આવી ગયું. તો આપણે બળદને અહીંયા બાંધી દીધા છે ને હવે આપણે આવી ગયા છીએ આ ખડ વાઢવા. અહીંયાથી વાઢીને બળદને નીરવાનું છે. મોટા ભાઈ ખડ વાઢે છે ને આ લાળું વાળું છે એટલે ખૂતે બહુ. આપણો વારો આવશે પણ હજી એકાદ દી લાગશે એમ. કદાચ તો આજ બપોર પછી જ લગભગ આવી જશે. આવું છે મિત્રો, અહીંયા ખેડૂતનું કામ થોડુંક કસરતવાળું ને મહેનતવાળું હોય. બાજુવાળાની વાડીએ આવી ગયા. અહીંથી ને આપણે વાઢનું ખડ વાઢવાનું છે. એની વાડીમાં જો બધી તુર વાવેલી છે, તુવેર. મોટા ભાઈ આગળ જાય છે. આ છે એમની વૈડી. ઓ ને આ જમરૂખ છે અહીંયા. તો ચાલો મિત્રો જમરૂખ ખાવા. ખડ વાઢવાનું કામ ચાલુ થઈ ગયું છે. આવું આપણે ખડ કરવા માટે આમાંથી ને આ કટિંગ કરી અને બીજા હરિયામાં ચોપવાના હોય. તો જો આ બધા લઈ આ રીતના અલગ બધા કરી નાખ્યા છે ને હવે આપણે આને આપણી વાડીમાં ચોપવાના છે. એટલે ત્યાં પણ આવું ખડ થઈ જશે મોટું. વાઢવાનું ચાલુ છે ને આ આવી જશે માલિક. હા, તમારે કેમ છે હાવજનું અહીંયા? હે હાવજ આવે કે? હા, મેંડવી હતી કોણ? હવે ખડ વઢાઈ ગયું છે અને આપણે જઈએ છીએ ઓઈડીએ ને મોટા ભાઈએ જો ભારો લીધો છે. તમે જોઈ શકો. આપણને તો ભીંહ પડે એટલે આપણે કંઈ લીધું નથી. તો આવું કામ હોય મિત્રો ખેડૂત ભાઈઓને. તો જોઈએ આગળ મળીએ. અહીંયા એક આપણે ફળ જોયું છે મિત્રો, તમને બતાવો. તમને એનું નામ આવડતું હોય તો કમેન્ટ કરજો. જો એક આ વસ્તુ છે અને બીજું જો અહીંયા છે આ લાલ ફળ. લાલ તમે જોઈ શકો છો ને આપણે એક તોડ્યું છે. અહીંયા ખેડૂતને તો ભાઈ બધું એમનેમ હોય, કોઈ કાંઈ વસ્તુ અડે નહીં. પણ મેં આ ફળ જોયું એટલે તોડ્યું. ખબર નહીં શું છે, આપણે એમ ડાયરેક્ટ તો ખાઈ નહીં શકીએ. તો કમેન્ટમાં જણાવજો નામ તમને આવડતું હોય તો. તો હવે કામ કરી અને આપણે આવી ગયા છીએ પાછા છાંયે ને બહુ તડકો લાગ્યો છે મિત્રો. ને હવે આપણે આપણા બળદને પાવાના છે પાણી. બે વેઇટ કરે છે. તો ચાલો મિત્રો હવે આપણે આને પાણી પાઈ અને પાછા નીરી દેવું. બળદને જો આવું કૂણું હોય ને ખાવાનું એ બહુ ભાવે એટલે આ ડાયરેક્ટ બે ખાવા મીણા છે. હવે હું પાણી પાવા લઈ જાઉં છું મિત્રો. થોડુંક ખાઈ લઈ પછી જાય પાણી પાવા. બળદને નીરવા માટે આપણે પાલો લેવા આવ્યા છીએ ને આ પાલાનો ઢગલો છે અહીંથી ને આપણે ભર્યું છે ને હવે અહીંથી આપણે બળદને નીરી દેશું. ને તડકો પણ ફૂલ થઈ ગયો છે. હવે ભાત આવે એની વાટ જોવાની મિત્રો, પછી આપણે જમવા બેસશું. તો હવે આને પાલો નીરી દીધો છે બેયને ને આ ભાઈ પણ ખાવા મીણા છે. હવે આપણે જઈશું ઓરડીએ, ત્યાં જઈને આરામ કરવાનો છે. તો મળીએ મિત્રો આગળ. તમારો ફોટો તો આવશે પહેલા. આ ભાત આવી ગયું છે આપણું અને ભાઈ જો ભાત લઈને આવી જશે અમારે છોટુભાઈ. કુંડી બનાવી નાખીને એલા ભાઈ આવું છે. કેવાક રોદા હતા? હાલો ભાત ખાવા.
રોતા હાઈવે હે ડબલ હાઈવે પટ્ટી તો દેશી રોટલા આવી ગયા ને અહીંયા મંગળવાર વાળા છે આ ફરાળમાં. હાલો ફરાળ કરવા. ને આ ભાઈ અમારે મોટભાઈ ફરાળમાં છે. 1.5 કિલો હુકી ભાજી છે થઈ રહે. અને આપણા ભાગમાં આવ્યું છે ભીંડીનું દેશી રોટલો ને ભીંડીનું શાક. હાલો મિત્ર બપોરા કરવા ખાવાની મજા જ આવે અને એ પણ વાડીએ. તો હાલો જમી લઈએ હવે. હાલો ચા પીવા આવે મિત્રો. ચા પીને આપણે પછી જવાનું છે ડુંગળીમાં ખડ લેવા. કેવી ચા લાગી કેતન? મસ્ત પણ હે દેહની સા એટલે દેહની. હવે ચા પાણી પીને આપણે આવી ગયા છીએ કામે. ને અહીંયા કામ છે ને બહુ અઘરું છે, મરાઈ ગયા તડકાના. જો આમ બકરા સણે ને એવું કામ કરવાનું. જો આમ મોટા ભાઈ શીખવાડે જો આમ કેમ આ એમ કરવાનું જો ભાઈ. એટલે આવું કામ છે આ ડુંગળીમાં. ઊભે હરિયા સડી જવાનું ને આ ડુંગળી પારવવાની છે. ડુંગળી બધી ઝીણી ઝીણી છે ને એકારે ભેગી હોય એટલે એને થોડીક અલગ અલગ નાની નાની ખેસ લેવાની, મોટી રહેવા દેવાની એટલે પરવાઈ જાય. તો હાલો મિત્રો હવે આપણે કામે સડીએ. આ ડુંગળી ભાઈ આમ ખેસવાની છે આવી. કેટલા 1.5 મહિના થઈ ગઈ? 2 મહિના ઉપરની થઈ. આવું કામ કરવાનું છે ભાઈ. હવે આપણું કામ છે આ ખેંચવાનું પતી ગયું છે ને હવે જાય છે નીણ વાઢવા. આપણા નાના ભાઈ છે એ લે છે ને મોટા ભાઈએ જો ગાંહડી લીધી છે. હવે આપણે આવી ગયા છીએ નીણ વાઢવા. તો વાઢવાનું કામ ચાલુ છે. એટલું વઢાઈ ગયું છે. મોટા ભાઈ વાઢે છે અહીંયા. બહુ મોટું ખડ છે અને લાળું વાળું છે. આમાં લાળું ખૂતી જાય એટલે આપણે હજી વાટતા નથી. બસ હવે ખડ વાઢીને જવાનું છે સીધું ઘરે. હાલો ગાડીમાં નિરણ ભરાઈ ગઈ હવે આપણી આવે છે. પાછા બળદ ગાડામાં આવી ગયા છે. હવે આપણી એક્સપ્રેસ છે સીધી રસુલપુરા. તો ચાલો મિત્રો આજના વ્લોગમાં એટલું જ. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.